નમસ્કાર. આયુર્વેદ પ્રમાણે આપણા શરીરની અંદર 3 દોષો રહેલા છે: વાત, પિત્ત અને કફ. જ્યારે આ 3 દોષોમાંથી પિત્ત દોષ વધી જાય છે ત્યારે આપણા શરીરની અંદર ઘણી બધી બીમારીઓ થવા લાગે છે. આખા શરીરમાં બળતરા થાય છે. હાથ અને પગમાં ખાસ કરીને વધારે બળતરા થતી હોય છે. આંખોમાં બળતરા થાય છે. નસકોરી ફૂટે છે. પાઇલ્સ અને ફિશર જેવી સમસ્યા થાય છે. એસિડિટી જેવી સમસ્યા રહે છે. કબજિયાત થતો હોય છે. વધારે પડતો પસીનો થાય છે અને આ પસીનામાંથી દુર્ગંધ આવતી હોય છે. શરીર ઉપર રેશિસ થઈ જાય છે. લાલ ચકમા પડી જાય છે. તો આ બધી સમસ્યા પિત્ત વધવાના લીધે થાય છે. તો આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે આ પિત્ત દોષને ઓછું કરવા માટેનું સૌથી સિમ્પલ, ઇઝી અને અસરદાર હોમ રેમેડી શેર કરીશ. હોમ રેમેડીને જોતા પહેલાં તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી પિત્તને સંતુલન રાખવામાં તમને મદદ મળે. સૌથી પહેલાં તો તમારે મસાલેદાર, તળેલું, જંક ફૂડ, કોફી, કોલ્ડ ડ્રિંક આ બધી વસ્તુને બંધ કરી દેવાની છે. બીજું કે તમારે સવારે નૈના કોઠે ખાલી પેટ ગાયના ઘીનું સેવન કરવાનું છે. 1 ગ્લાસ તમારે હૂંફાળું ગરમ પાણી લેવાનું છે. એની અંદર 1 ચમચી ગાયનું શુદ્ધ દેશી ઘી નાખવાનું છે અને આ પાણીને પી લેવાનું છે. જો તમે આ રીતે પાણી ન પી શકો તો તમારે પૂરા દિવસ જે તમારું રૂટીન છે, તમારું જમવાનું છે, એની અંદર તમારે ઘીની માત્રા વધારે લેવાની છે. એ પણ શરીરની અંદર પિત્તને ઓછું કરવામાં, શરીરને ઠંડક આપવામાં ખૂબ જ હેલ્પ કરે છે. આ ત્રણેય હોમ રેમેડી છે એને તમારે વારાફરતી કરવાની છે. જે પણ તમારા બોડીને સૂટ કરે, જે તમને ગમે એ રેમેડી તમે કરી શકો છો. પરંતુ એની અંદર જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ તમારે યોગ્ય માત્રામાં લેવાના છે. એ વસ્તુને તમારે યોગ્ય સમયે લેવાની છે, તો જ તમને એનું રિઝલ્ટ મળશે. પહેલી હોમ રેમેડી, પિત્તને ઓછું કરવા માટે આયુર્વેદની અંદર જો કોઈ સૌથી શ્રેષ્ઠ ઔષધિ હોય તો એ સફેદ કોળાનો જ્યુસ છે. આ સફેદ કોળું સ્વભાવમાં ઠંડુ હોય છે, સ્નિગ્ધ હોય છે, પચવામાં હલકું હોય છે અને એ શરીરને અંદરથી ઠંડક આપવાનું કામ કરે છે. સૌથી પહેલા તમારે 200 થી 250 ગ્રામ જેટલું સફેદ કોળું લઈ લેવાનું છે. એને તમારે છીણી લેવાનું છે. સફેદ કોળાને છીણી લીધા પછી તમારે આ છીણને એક સુતરાઉ કપડાની અંદર નાખી દેવાનું છે અને નીચોવીને તમારે એનો જ્યુસ કાઢી લેવાનો. નીચોવીને તમારે સારી રીતે આ જ્યુસને કાઢી લેવાનું છે. હવે આ જ્યુસને તમારે તરત જ પી લેવાનું છે. એને રાખી નથી મૂકવાનું. આ સફેદ કોળાના જ્યુસને તમારે વહેલી સવારે ભૂખ્યા પેટે લેવાનું છે. 60 થી 120 ml જેટલી ક્વોન્ટિટીમાં તમારે આ કોળાના જ્યુસને પીવાનું છે. આ કોળાના જ્યુસને તમારે કન્ટિન્યુઅસ 8 થી 10 દિવસ સુધી લેવાનું છે. પછી તમારે અઠવાડિયાનો ગેપ કરી લેવો અને ફરી પાછું આ કોળાના જ્યુસને તમે ચાલુ કરી શકો છો. પિત્તને ઓછો કરવા માટેનો બીજો ઉપાય છે એ તમારા પિત્તને તો શાંત કરશે જ, સાથે સાથે એનર્જી લેવલને વધારે છે, કબજિયાતની સમસ્યાને દૂર કરી પાચન તંત્રને મજબૂત બનાવે છે, સ્કિનને હેલ્ધી રાખે છે, વાળની સમસ્યાને દૂર કરે છે, સ્ટ્રેસ લેવલને ઓછું કરે છે. આ એક બીજ છે અને આ બીજનું નામ છે તકમરિયા. આ તકમરિયાનો સ્વભાવ એકદમ ઠંડો છે અને સ્નિગ્ધ છે. એ શરીરની અંદર ઠંડક આપવાનું કામ કરે છે. જેને વધી ગયું હોય એને સૌથી કોમન જે પ્રોબ્લેમ થતી હોય છે ને એ એસિડિટીની હોય છે, છાતીમાં બળતરાની હોય છે. તો આ છાતીની બળતરા અને એસિડિટીને દૂર કરવા માટેનો રામબાણ ઉપાય છે તકમરિયા. સવારે તમે જેવું ઉઠો એવું તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે અને એની અંદર તમારે 1 નાની ચમચી તકમરિયાની નાખી દેવાની છે. અડધો કલાક સુધી તમારે આ તકમરિયાને બોળીને રાખવાના છે. અડધો કલાક પછી તકમરિયા એકદમ ફૂલીને જેલી જેવા બની જાય છે. હવે આ તકમરિયાની અંદર થોડું પાણી એડ કરીને તમારે આ તકમરિયાને પી લેવાનું છે. તકમરિયાને ક્યારેય પણ એમ જ નથી લેવાનું, એને પાણીની અંદર જ તમારે નાખીને પીવાનું છે. જો તમને આ રીતે તકમરિયા લેવાનું પસંદ નથી સાદા પાણી જોડે, તો તમે એનો શરબત બનાવીને લઈ શકો છો. દૂધની અંદર નાખીને પણ તમે એને પી શકો છો. બીજો ઉપાય છે ગોંદ કતીરા. જુઓ, ગોંદ કતીરા અને ગુંદર બંને એક અલગ વસ્તુ છે. ગુંદરને આપણે શિયાળાની ઋતુ દરમિયાન ખાઈએ છીએ અને આ જે ગોંદ કતીરા છે એ ઉનાળામાં ખાસ લેવામાં આવે છે. આ ગોંદ કતીરા તમને કોઈ પણ આયુર્વેદિક જે વસ્તુઓ મળતી હોય ત્યાં તમને ઇઝીલી મળી રહે. તમારે શું કરવાનું છે કે ગોંદ કતીરા દુકાનમાંથી લઈ આવવાનું છે. પછી એને તમારે રાત્રે પાણીની અંદર પલાળવાનું છે. એક વાટકી લઈ લેવી, એની અંદર 2 થી 3 નાના ટુકડા ગોંદ કતીરાના લેવા. એ તમારે વાટકીમાં મૂકી દેવાના છે અને વાટકીમાં પાણી ભરાય એટલું તમારે પાણી નાખવાનું છે.
આખી રાત માટે એને તમારે પલળવા રાખવાનું છે. સવારે તમે જોશો કે એ ફૂલી ગયા હશે, એક જેલી જેવા બની જાય છે. આ રીતનું એક જેલી જેવું એનું ટેક્સચર બની જાય છે. હવે આ ગોંદ કતીરાને તમારે કેવી રીતે લેવાનું છે એ જોઈ લઈએ. તમે એને આગળ જે મેં તકમરિયા કીધા, તો એ તકમરિયાનું જો તમે શરબત બનાવતા હોય તો એની અંદર 1 થી 2 ચમચી આ ગોંદ કતીરાના નાખીને લઈ શકો છો. અથવા તો તમે આ ગોંદ કતીરાને સાદા પાણીની અંદર નાખીને પણ લઈ શકો છો, કારણ કે એનો કોઈ ટેસ્ટ નથી. આ સિવાય તમે જો શરબત બનાવતા હોય લીંબુનું શરબત, તો એની અંદર પણ તમે એને નાખીને લઈ શકો છો. તો મિત્રો, પિત્તને ઓછું કરવા માટેના આ 3 ઉપાયો ખૂબ જ ઇફેક્ટિવ છે. એટલે એમાંથી કોઈ પણ એક ઉપાય તમે કરશો તો તમારું પિત્ત શાંત થશે. હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત.